ભારતીય જનતા પાર્ટી લોકશાહીને કલંકિત કરે છે. લોકશાહી માટે ચૂંટાયા પછી કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય એ કોઈ એક વિસ્તારનો નથી હોતો કે જ્યાંથી એને મત મળ્યા, એ વિસ્તારનો નહીં, એ આખા મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. અને એટલા જ માટે એનાથી આવો ભેદભાવ ન થઈ શકે. આ પ્રકારનું નિવેદન એ લોકશાહીનું અપમાન છે. ગુજરાતના આજ સુધીના ઇતિહાસમાં આ પ્રકારનો રવૈયો કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ કે પક્ષે ક્યારેય રાખ્યો નથી, રાખી ન શકાય. લોકશાહીના મુખ્ય હાર્દની સાથે આ કોઈ રીતે બંધ બેસતું નથી. સદંતર રીતે બોખલાહટમાં 5-5 લાખથી જીતશું, કોંગ્રેસવાળાની ડિપોઝિટો જપ્ત થઈ જશે, 26માંથી 26, દેશમાં 400 કે પાર, આ બધા એમના જુમલાઓ ઊંધા પડ્યા છે. મજબૂત વિરોધ પક્ષ બન્યો છે. એનાથી આ બોખલાહટમાં ગમે તેવા નિવેદનો ના કરે ભારતીય જનતા પાર્ટી, એવી વિનંતી છે.